સ્વજનો અને મિત્રો બોલે એના બોર વેચાય અને ના બોલ્યામાં નવગુણ આવી વિરોધી અર્થ સૂચવતી કહેવતો આપણી ભાષામાં છે. એ આપણને શું સૂચવે છે એ સમજવાનો આજે થોડોક પ્રયત્ન કરીએ. એક વિદ્વાન વિવેચકે એવું પણ કહ્યું છે કે તમે બોલાયેલા શબ્દોના ગુલામ છો અને નહીં બોલાયેલા શબ્દોના માલિક છો. જે શબ્દો બોલાઈ ગયા છે એ તો છૂટી ગયેલા તીર જેવા છે, પાછા આવી શકતા નથી. પરંતુ જે શબ્દો તમે હજી ઉચ્ચાર્યા નથી, બોલ્યા નથી, એના તમે માલિક છો. કારણ કે એ શબ્દો બોલવા કે ન બોલવા એ નિર્ણય કરવાનો હક તમારી પાસે રહે છે. આવું એ વિદ્વાને કહ્યું છે. આપણે ત્યાં મૌન અને ભાષા એટલે કે શબ્દો બંનેનો મહિમા થયો છે. કેટલાક કવિઓએ શબ્દોનો મહિમા કર્યો છે. દાખલા તરીકે મનોજ ખંડેરિયાની એક ગઝલનો શેર છે, મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષો ના વરસ લાગે. પગેથી તો પહોંચવામાં ઘણો સમય વીતી જાય, પણ શબ્દોથી તારા સુધી પહોંચવાનું મને સરળ પણ લાગ્યું અને સહજ પણ લાગ્યું. તો શબ્દોનો મહિમા છે. અને ક્યારેક મૌનનો મહિમા પણ કવિઓ કરતા હોય છે. આદિલ મંસૂરીની એક ગઝલનો શેર છે કે સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ. સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ, જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે. એટલે જીવનમાં મૌનનો પણ મહિમા છે અને શબ્દનો પણ મહિમા છે. આપણે જાણીએ છીએ કે રોજિંદા વ્યવહારની સરળતા માટે માણસે ભાષાની શોધ કરી છે. બીજા કોઈ પશુ પક્ષી પાસે ભાષા નથી. એની પાસે સંવેદના તો છે, લાગણી પણ છે, પણ અભિવ્યક્તિનું માધ્યમ ભાષા નથી. આપણે બાળકને કોઈ સ્કૂલમાં કે બીજી જગ્યાએ ભાષા શીખવા માટે મોકલીએ છીએ, પણ કોઈ પશુ પક્ષી આવી રીતે ભાષા શીખવા જતું નથી. એની પાસે એનું વ્યાકરણ પણ નથી. એની પાસે માત્ર ધ્વનિ છે, અવાજ છે. આપણે અવાજને વ્યાકરણથી ગૂંથ્યો અને ભાષાની રચના કરી. તો પશુ પક્ષીઓ પાસે આવી ભાષા નથી. એમની પાસે સંવેદના તો હશે જ. તડકો હોય ત્યારે એને તાપ લાગે છે એટલે છાંયડામાં જાય છે, ભૂખ લાગે છે, અથવા આપણે લાકડી લઈને એની સામે થઈએ તો એ ડરીને ભાગી જાય છે. એને ડર કહેવાય અથવા ભય કહેવાય એવી એની શાબ્દિક સૂઝ નથી, પણ એ અનુભૂતિ તો એને છે જ, એટલે તો એ ભાગી જાય છે. તો આપણી આવી અનુભૂતિઓને આકાર આપવા માટે, વ્યક્ત કરવા માટે, એના કોમ્યુનિકેશન માટે ભાષાની શોધ થઈ છે, એ આપણે જાણીએ છીએ. હવે આપણે ક્યારેક એવું પણ બને છે કે શબ્દોનો પનો ટૂંકો પડતો હોય છે, ત્યાં મૌનનો ઉપયોગ કરવો પડે છે. દરેક વખતે શબ્દોથી આપણી હૃદયની વાત સામેની વ્યક્તિ સુધી કે સામેના સમૂહ સુધી પહોંચાડી શકાતી નથી. શબ્દો વામણા લાગે, એનો પનો ટૂંકો પડે અને ત્યારે મૌન રહીને આપણી સંવેદના પહોંચાડવાની હોય છે. કવિ ઉમાશંકર જોશીએ તો એમ પણ કહ્યું છે કે પ્રેમીઓની સાચી ભાષા મૌન છે. એમાં આઈ લવ યુ અથવા હું તને ખૂબ ચાહું છું, કેટલું ચાહું છું, એના શાબ્દિક પ્રમાણપત્રો કે શાબ્દિક અભિવ્યક્તિ એમાં જરૂરી નથી હોતી. એકબીજાની આંખો દ્વારા અને હાવભાવ દ્વારા, વર્તન દ્વારા એ લાગણી વ્યક્ત થતી હોય છે. પ્યાર તો હોના હી થા મૂવીમાં અજય દેવગણ એક વખત કાજોલને એમ કહેતો હોય છે કે હર બાત કહેકર બતાના જરૂરી હૈ ક્યા. એટલે કે મારી લાગણીને તું સમજે તો બરાબર છે, ન સમજે તો મારે કહીને રજૂ નથી કરવી. અને અમુક વખતે કહીને રજૂ કરવાની વાત આવે ને ત્યાં મજા પણ ન હોય. સામેની વ્યક્તિ આપણા મૌનને પણ ભાષા કરતાં વધારે સારી રીતે સમજી લે ત્યારે એ સંબંધની ભૂમિકા જુદી જ હોય છે. એટલે આ વાત બહુ મહત્ત્વની છે. વિનોબા ભાવેએ બહુ સરસ વાત કરી છે કે મૌન રહેવું સરળ છે,
સાવ ચૂપ રહેવાનું બહુ અઘરું કામ નથી, પણ વિવેકપૂર્વક બોલવાનું અઘરું છે. બોલવામાં વિવેક ન હોય ત્યારે માણસ બહુ હાસ્યાસ્પદ અથવા મૂર્ખ સાબિત થતો હોય છે. એટલે વિનોબા ભાવેની આ વાત યાદ આવે છે અત્યારે કે મૌન રહેવું સરળ છે પણ વિવેકપૂર્વક બોલવાનું અઘરું છે. એમણે આગળ એમ કહ્યું છે કે ઉપવાસ કરવાનું સહેલું છે પણ સંયમપૂર્વક ભોજન કરવાનું એટલે આહાર લેવાનું અઘરું છે. તો આ મૌન અને શબ્દ અથવા ભાષા એ બેની વચ્ચે સંયમ વિવેક બહુ મહત્ત્વનો છે. અને એ વિવેક ન હોય તો ન તો ભાષા કામમાં આવે છે કે ન મૌન કામમાં આવે છે. ક્યારે મૌન રહેવું અને ક્યારે વાચા આપવી એ આપણે વિવેકપૂર્વક નિર્ણય કરવાનો હોય છે. ઘણી વખત પ્રિય વ્યક્તિ જે વારંવાર આપણી સાથે લડતી ઝઘડતી હોય, ગુસ્સો કરતી હોય, એ વ્યક્તિ એકાએક ચૂપ થઈ જાય, આપણી સાથે કોઈ સંવાદ ન કરે, ત્યારે એનું મૌન વિસ્ફોટક પણ બની જતું હોય છે. મૌન એ સંમતિ છે એવું પણ ક્યારેક કહેવાય છે, પણ એ મૌન જુદું છે. અને દરેક વખતે મૌન સંમતિ ન પણ હોય, પણ પ્રિય વ્યક્તિનું મૌન જે આપણી સાથે હંમેશા સંવાદ કરતું હતું, એ પાત્ર કે દરરોજ નવી વાતો કરવામાં એને રસ પડતો હતો, એ એકાએક આપણાથી અંતર કરી નાખે છે, છેટું પાડી દે છે, વાત કરવાનું બંધ કરી દે છે. એવું મૌન વિસ્ફોટક બની શકે. એટલે આ ભાષા અને મૌન વચ્ચેના વિવેકને સમજવાનો થોડોક પ્રયત્ન આપણે કરવાનો હોય છે. નહીંતર તો પછી આપણે સામાન્ય રીતે જે ભાષાનો ઉપયોગ કરવાનો હોય અથવા તો ભાષાની શોધ કર્યાનો જે લાભ આપણને મળવો જોઈએ એ ન મળે. તો મને લાગે છે કે આ વાત તમને ગમી હશે. આભાર.